નમસ્કાર, સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. વિસાવદર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી મામલે સેન્સ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ભાજપના બે પૂર્વ ધારાસભ્યો સહિત આગેવાનો સેન્સ માટે આવશે. ભાજપના કાર્યકરો ઉમેદવાર બનવા પોતાની પ્રોફાઇલ રજૂ કરશે. વિસાવદર સાથે કર્યા બંને પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે. રાજકીય માહોલ પણ ગરમાયેલો છે. દરેક પક્ષ જીતના દાવા કરી રહી છે અને આજથી સેન્સ પ્રક્રિયા હાથ ધરાવવાની છે. જિલ્લા ભાજપ કાર્યાલયમાં ભાજપના બે પૂર્વ ધારાસભ્યો સહિત આગેવાનો સેન્સ માટે આવશે. ભાજપના કાર્યકરો ઉમેદવાર બનવા પોતાની પ્રોફાઇલ રજૂ કરશે. આપણે જણાવી દઈએ કે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ આ વખતે રસપ્રદ બન્યો રહેશે, પ્રતિષ્ઠા બન્યો જંગ રહેશે, કારણ કે ત્રિપાખીયો જંગ આ વખતે વિસાવદરમાં છે અને દરેક પક્ષ દ્વારા જીતના દાવા થઈ રહ્યા છે. એક તરફ ગોપાલ ઇટાલિયા જીતનો દાવો કરે છે તો બીજી તરફ ભાજપના જે બંને સંભવિત ઉમેદવારો મનાઈ રહ્યા છે તે પણ જીતના દાવા કરી રહ્યા છે. અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે. ધર્મેશ, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી દરેક પક્ષ જીતના દાવા કરી રહી છે. રાજકીય માહોલ ગરમાયેલો છે. આજે સેન્સ ધ્રુવી સાહેબ, મહત્વની વાત એ છે કે ગુજરાતમાં બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણાના કડી અને જૂનાગઢમાં વિસાવદર વિધાનસભા. વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી 1.5 વર્ષ પછી લાંબા સમયગાળે જાહેર થઈ છે. એટલે સ્થાનિક મતદારોને પણ પોતાનું ગુજરાત વિધાનસભા પ્રતિનિધિત્વ નથી, એટલે એ પ્રતિનિધિત્વ હવે આવે એ માટે 19મી જૂને મતદાન છે. એ પહેલા હવે જ્યારે ચૂંટણીનો રાજકીય ગરમાવો શરૂ થયો છે ત્યારે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પહેલેથી ઉમેદવાર જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં એમણે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોનો પ્રચાર કાર્ય પૂરું કર્યું છે. કોંગ્રેસ ઉમેદવાર ઉતારવા માંગે છે, અહીં ગઠબંધન થવાનું નથી. પણ ભાજપમાં દાવેદારોનો મોટો જેને કે સમૂહ આજે સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યો છે. જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયમાં થોડી જ વારમાં મોહનભાઈ કુંડારિયા છે, કમલેશ મીરાણી જે વિસાવદર વિધાનસભાના સીટના પ્રભારી છે, જયેશ રાદડિયા પૂર્વ મંત્રી, આ તમામ લોકો ત્યાં પહોંચ્યા છે અને એક એક પછી એક એક દાવેદારો આવશે. આ દાવેદારોમાં બે ધારાસભ્યો જે પૂર્વ છે, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી. હર્ષદ રીબડિયા કોંગ્રેસ છોડીને કેસરીઓ કર્યો હતો અને આમણે આમ આદમી પાર્ટી છોડી અને કેસરીઓ કર્યો હતો. હવે આમાંથી જોવાનું એ છે કે બેમાંથી કોનો ચાન્સ લાગે છે. અને ત્રીજી વાત એ છે કે આજે નવા કોઈ ઉમેદવારો માટે દાવેદારો સમર્થકો આવી લઈને રજૂઆત કરે છે કે નહીં. એટલે ટૂંકમાં જુનાગઢ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં આજે વિસાવદર વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર કોણ એની અટકળો તેજ થઈ છે. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો.